હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. એટલા બે ઉતાવળમાં છીએ અત્યારે કે અમે વ્લોગે ઘરે ચાલુ ન કર્યો ને કાંઈ નહીં ને ફટાફટ રેડી થઈને નીકળી ગયા હી શૂટ માટે. અને તમને બધાને ખબર જ હોય કે અમારે જ્યારે ટ્રીપમાં જવાનું હોય ને ત્યારે અમારે એટલી દોડાદોડી થઈ જાય છે ને કે આજે લાસ્ટ ડે છે દોડાદોડીનો. કાલથી શૂટ બધા ના પાડી દીધી છે. કાલથી બસ આપણે આપણા પેકિંગ થોડું ઘણું જે બાકી છે એ બધું કરવાનું છે અને એ જ બાકી કાંઈ એક્સ્ટ્રા કામ કરવાનું નથી. તો આજનો દિવસ છે, તો આજે શૂટ છે GJ5માં. તો મેં કીધું રેડી થઈને બે ફટાફટ નીકળી. ટાઈમ અમારો થોડોક લેટ થઈ ગયો, અમે એક દોઢ કલાક લેટ છીએ અત્યારે. કાંઈ નહીં, થોડુંક થઈ જાય. આશીષ ગયા હતા હેરકટ ને એવું કરાવવા ગયા હતા ને બધું, એટલે વાર લાગી ગઈ થોડીક, એટલે વાર થઈ. જય શ્રી કૃષ્ણ. ને સૌથી પહેલા તો ગઈકાલે જે વ્લોગ આવ્યો ને એમાં ઓલો હતો ને અમારો છેલ્લો વ્લોગ, તો એમાં ઘણા બધા કોમેન્ટ કરી કે હવે વ્લોગ નહીં આવે, તો ગયા વર્ષનો છેલ્લો વ્લોગ કીધું. ઈ તો બધા સમજી ગયા હતા કે લોકો મજાક કરે હે ને. કોમેન્ટ એવી હતી કે હા, ઈ કે હવે સમજી કે 2025 નો છેલ્લો વ્લોગ ને 2026 ચાલુ થઈ ગયું છે. બધાને હેપી ન્યુ યર. આ વર્ષ એકદમ બધાને ફર્સ્ટ ક્લાસ સુપર મસ્તું ખેલતું રહે. બસ આવી જ રીતના આપણું ફેમિલી પણ ખુશ રહે એવી. હજી આપણું જે ફેમિલી છે, ફેમિલી ફન નું આખું ફેમિલી હજી મોટું થાય 2026 માં, હજી ઘણી નવી ઊંચાઈએ પહોંચે. ફેમિલી ફન નું એમ બોલ્યા તો સારું થયું, નકર કાલ તો કોમેન્ટ નું ઢગલા આવી જાત. આશીષ ના એ ફેમિલી હજી વાર. કાલે એક કોમેન્ટ આવી હતી ઈ કે ખુશી દીદી પ્રેગ્નેન્ટ છે. ઈ કે તો યાર શું તમે લોકો યાર કાઈ પણ કોમેન્ટ કરવાની, કાઈ પણ કોમેન્ટ કરી દેવાની એમ. કાઈ નહીં, ચલો હવે આપણે ડાયરેક્ટ ત્યાં મળશું. અને મારો બહુ બધા પ્લાન છે. હવે આજનો દિવસમાં હું આશીષ શેર કરવાની હું. અને ઘણા લોકો એમ કહેતા હોય કે દીદી તમે હેરસ્ટાઈલ ચેન્જ કરજો. હેરસ્ટાઈલ ચેન્જ કરવાનો કાંઈ ટાઈમ નથી. ડાયરેક્ટ આપણે હેર ઓલા કર્યા અને સીધા ભાગ્યાવાળી કરવાની. અત્યારે એટલું ફૂલ શેડ્યુલ છે. અને હેરસ્ટાઈલ જો કે હું વધારે ઓલી કરતી નથી, મેં પહેલાંય તમને કીધું હતું. અને મારી હેરસ્ટાઈલ લાસ્ટ લગીને તમને આજ જોવા મળશે, જ્યાં સુધી તમે વ્લોગ જોઈશો ને ત્યાં સુધી. બરોબર? હેરસ્ટાઈલ એનામાં હેર ચેન્જ નથી થતા. એના હું ન ચેન્જ કરું, અમે હા એના ચેન્જ નથી થતા. અમે એટલે બેઝિકલી ઘણા લોકોનું એમ છે કે તમે જે અહીંયા પાડો એના કરતા મિડલમાં પાડો ની રીતને. તો અમુક હેરસ્ટાઈલ મને શૂટ ન થતી હોય તો હું એ રીતની ન ઓલી કરું. બરોબર? હવે તમને લોકોને આ રીતની શૂટ ન થતી હોય તો તમે લોકો આ રીતની ઓબ્વિયસલી નથી જ કરવાના, એના જેવું છે. બાકી કાંઈ નહીં, કંઈક પણ એવું ફંક્શન હશે આ તે હશે ત્યારે તમને નવા લુક જોવા મળી જશે. અત્યારે કોકવાર ઓલા ગયા હોય સ્પેશિયલ બ્યુટી પાર્લર માં કરી હોય, આ તો વાત અલગ છે. ધીમે ધીમે ગાડી ચલાવજો. બાકી જો અત્યારે ટ્રાફિક કઈ એટલું ખાસ અહીંયા હોતું નથી નવસારીમાં, એટલે હાલે. બાકી તો અમારે હાલે નહીં. 10 મિનિટમાં પહોંચી જાય એમ. હવે અહીંયા પહોંચીને તમને મળી. હવે જો ફર્સ્ટ આઉટફિટ ટ્રાય કરી લીધા છે અને શૂટે થઈ ગયું છે આનું. તો સેકન્ડ કેવું લાગે છે? સારું જોઈએ. કમ્ફર્ટેબલ લાગે છે? કમ્ફર્ટેબલ ની વાત નહીં કરવાની, નહીં ઓવરસાઇઝ કપડા પહેરવા જોઈએ. અને આ બધા નો હાલે એમ ને? ઓકે, જો હવે બીજું આપણે આવી ગયું છે. આ ટ્રાય કરવાનું આશીષ. જો હવે હજી મારો વારો બાકી છે. આશીષનું કમ્પ્લીટ થાય પછી મારો આપણે કરશી શૂટ. હવે એ ગયા છે, મારે શું પહેરવાનું જોઈ કંઈક. અને મારે હજી બીજું જોવાનું છે, તો આવી શું તો હારે જોઈ લઈશ ગમે કાંઈક. તો જો મેડમે આ આઉટફિટ ટ્રાય કર્યા છે. સુપરબ લાગે ખુશી. જ્યાંથી પહેરે ત્યાંથી સુપરબ લાગે. સારા લાગે, સારા લાગે, સરસ લાગે. ખુશી કીધું આપણે મેરેજ હમણાં આવે છે, આવું જ કંઈક ચોઈસ કરી લે. હા, મેરેજ આવે છે, દાંડિયા રસમાં ને એમાં બધામાં એમ બધું આખું સિલેક્શન હમણાં વીજ કે દીધું બ્લોગમાં. મેં મારે કંઈક જોવું છે જોઈ. ઓકે, અમે એ જ વિચાર કે એમની અહીં બ્રાન્ચ હોય અમદાવાદ, તો અમે અહીંયા સિલેક્ટ કરી લે. પણ છે કે મેં પૂછ્યું એમ થોડું ઘણું અલગ કલેક્શન હોઈ શકે. એક દિવસ આગળ વહી જઈશું એવું લાગશે. અહીંથી પછી અહીંથી લઈએ તો 3 દી થઈ જાય ને. 3 દીનું ભાડું દેવું પડે. 3-4 દી થઈ જાય આપણે. એટલે કોમેન્ટ કરી દેજો બધાય. આજે કોમેન્ટ બોક્સમાં મારું જ આપજો વધારે. તારું આવું છે એમ ને? હું કાંઈ નબળો નથી લાગતો કાંઈ. તમે મસ્ત લાગતા હતા. હા એમ. હાલો જલ્દી શૂટ પતાવી. હજી મારે બીજું પહેરવાનું, બીજું બતાવું પછી તમને કેવું લાગે. હા, મેડમનો સેકન્ડ આઉટફિટ. ખુશી આમ જોતો ખરી. પરી હું મેં
મારી પરી એમ બોલવાનું. મારી પરી એમ નહીં, તારે એમ કહેવાય પરી હું મેં, તું તો હોય જ મારી પરી. એમાં કાંઈ ઓલું છે નહીં, જબરું છે. મસ્ત છે. કેરી કરવું એટલું કેરી કરવું અને લઈને ફરવું એટલે કાંઈ વાંધો, હાલો ચેન્જ કરી નાખો. હોય છે આના પછી આના પછી તારું પતી ગયું, મારું પતી ગયું, ઓલમોસ્ટ બધું ડન. મારા જ પહેરી લઉં. હા તારા જ પહેર લે. શૂટ કરવા જાય ને એટલે 2-3 કલાક તો કેમ નીકળી જાય ને એટલે કાંઈ ખબર જ ન પડે. જો હજી ઘરે પહોંચ્યા ને જો મમ્મી હે ને હમણાં તો ચોપડી વાંચે હે ભજનની. હે નવરી હોય ને જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય એટલે માતાજી. મને આ ભજન ને એવું બધું બહુ ગમે તો બેઠા બેઠા વાંચતી હા વચ્ચે અમે ભજન ઓલું કર્યું તો ત્યારની બધી હતી, અમુક ભજન રહી ગયા હતા તો પછી મમ્મી કે લાવો બેઠા બેઠા અમે બેઠા હું કરતી હોય આમાં શું કરી આવે શું નથી શું સારે એ બધું જોઈ તો ખબર પડે. હા ઈ વાત એટલે સાચી. હું બેઠી બેઠી નવરી હોય ને કાંડાની હિચકાવતી હોય તો હિચકો હાલતો હોય ને આમ કરતી જાઉં. એ વાત સાચી. હા એ બે થઈ જાય. આઈ રે થોડા ઘણા ભજન નવા યાદ રહી જાય. આઈ રે ઓલું થઈ જાય, બે ટાઈમ પાસે થઈ જાય ને. હું હોય કે મોબાઈલ ઘણી વાર હાલતો હોય તો ઓલો હૂતો હોય તો વળી મોબાઈલ નો ચાલુ થાય. હા મારે ચોપડી લેવી પડે. હા નકર તો ઈ જાગી જાવ. નકર જાગી જાય. એ વાત સાચી. એટલે મારે ચોપડી હાથમાં હોય ને ચોપડી તો હાથમાં હોય. જો પોઈચા ખુશી ગયા ફ્રેશ થવા, ફ્રેશ થઈને પછી બનાવશે રસોઈ, પછી જમી લઈ બધાય. બરાબર ને મમ્મી? ઈ તો ભાઈ પેલા જ છે ને. હા સેનાઈ વગર હાલતું નથી. બધું કામમાં કર્યા વગર સેમાય હાલે નહીં. ધીમે ધીમે બધું એમાં કરે. તો બાયુને તો કેટલા કામ નીકળે. આ બે બાયુને તો હોય આઈ રે. જો બે વસ્તુ હોય કે કેમ પેલા તું કેમ કોર્સિટનું કામ કરતી તો આઈ રે રસોઈ, અત્યારે ખુશી આમ બહાર ગઈ હોય તો અત્યારે ઘરે આવીને પછી પાછી રસોઈ ને એવું બે હોય એમ. બધું હોય. હા કે અત્યારે આરસીવ ને મમ્મી પપ્પા રાખે હેન્ડલ કરે તો અત્યારે રસોઈ બનાવી નાખે ખુશી ફટાફટ. એટલે ને એની ઝડપ હોય પાછી રસોઈમાં ફટાફટ, એટલે થોડીક વારમાં બધું બની જાય. ખુશી વાર નો લાગે. ખુશી રાંધતા વાર નો વાર નો લાગે. હા ગમે એટલું હોય, ફાટ બધું ચાલુ કરી દે. એકવાર ચાલુ કરે એટલે એને વાર નો લાગે. રસોઈની તૈયારી ચાલુ કરી નાખી એમ ને? શું બનાવવાના છો? મેથીનું શાક. મેથીનું શાક. તમને એમ હતું મેથીની ભજીયા બનાવવાના? મેથી પાક નથી આપવાનું મેં કીધું. મેથી પાક ને હા મેથી પાકમાં મેથી જરૂર નથી પડી એમ તો. એટલે એમનો મેથી વગર મેથી પાક આપણે થઈ જાય કા? મેથીનું શાક કરવાની આપણે તો ભાવે નહીં, આપણે ખાઈશું નહીં. તમારે હારું ટમેટાનું. ઓકે સરસ લ્યો હાલો. અમારે દેશી લીલા, હા, દેશી દેશી ટમેટા. એ તો મારા હારું શાક હોય એટલે ફિક્સ જ હોય. દેશી જોઈ નકર તો ખાવું નહીં. નકર કે આશીષને આવું બધું નથી ભાવતું. શું કરવા નકર? આવું બધું નહીં, મને ટમેટામાં દેશી ટમેટાનું જ શાક ભાવે ખાલી. પણ ઓલાનું નથી, દેશીનું જ ખાવું. મમ્મી તમે હવાર મેથી લઈ આવ્યા ને તો મને હું ખબર મેં કીધું મમ્મીએ તો આમ ભજીયા પ્રોગ્રામ કર્યો છે. હમણાં મેં કીધું કઈ છે ખુશી આજ ભજીયા બનાવવા હે. ત્યાં તો નીકળું શાક. પણ આજ તમારે આમ જવાનું હતું ને એટલે પછી કાલ વાળા કર ના, કાલ નહીં લેવું પડે. કાલ વેળ લઈ પડે. મારે બોલો ખજૂર પાક બનાવવો હોય મમ્મી, પણ આમાંથી હું નવરી થાઉં તો હવે હું ખજૂર પાક બનાવશું. હમણાં જઈએ આપણે 2-3 દી પછી તો પછી ખજૂર પાક બની રહ્યો આપણો તો. પછી તો કોણ ખાય? હા હા ઉત્તરાયણમાં આવીને બનાવી જ થાય. હા, ઉત્તરાયણમાં બનાવજો. સમજ્યા? હા ઈ વાત સાચી. ઉત્તરાયણમાં આવીને ખજૂર પાક બનાવજો. ચીકી કરતા તમને ખજૂર પાક મજા આવશે. હા કાંઈ વાંધો સમજી નહીં. ગયા? હું ખજૂર લઈને બધું કરીને રાખી દઈશ કમ્પ્લીટ. તમારે આવીને બધું હું લઈને રાખી દઈશ. કાંઈ પપ્પાને વાંધો કહીશ, પપ્પા બધું લઈ આવશે. એટલે પછી તમારે આવીને કરવાનું જ રે. સમજ્યા? બરાબર. કાંઈ વાર નહીં લાગે. બધું હરખું કરીને રાખી દો. સરસ લ્યો હાલો. જમીને ફ્રી થયા અત્યારે ને જો કાલે સવારનો પ્રોગ્રામ એવો છે. કાલે સવારે બધાએ રેડી થઈને જવાનું છે ન્યૂ હોમે. 2026 ચાલુ થઈ જાય છે ને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર હવે રિવીલ થઈ છે. તમને અમારી પોસ્ટ જોવા મળશે ન્યૂ હોમની. મમ્મી હવે બેટા. કેવું રહ્યું તમારું 2025? 2025 ની તો વાત જ કરમાં. જિંદગીમાં સર્વશ્રેષ્ઠ વર્ષ ગયું લે. કહેવાય જ ને જો આપણે બંગલો લીધો એટલે સારું જ કહેવાય ને. એ વાત હા મમ્મીનું નહીં બધાયનું કોઈ પણ.
બધાયનું હોય કે ઘર લેવું એમ ઘર લઈ નાનામાંથી નાનું હોય પછી ઈથી થોડુંક મોટું થાય હવે ઈથી થોડુંક મોટું થયું એટલે બધાયને આનંદ તો હોય જ બધાયને બધાને ને અત્યારે ખરેખર મમ્મી આટલા ખુશ કેમ હે ખબર હે અત્યારે શેર કરું છું. એક ટાઈમ એવો હતો કે અમારે એક નાનકડી રૂમ લેવી હતી ને તો અમારે એના માટે અમે વિચાર કરતા હતા. ઘણો એટલે અમારે એક નાનકડી રૂમ માટે અમે એમ કે કેટલા વર્ષ નીકળી ગયા એટલે ઘણા વર્ષ નીકળી ગયા અમારે એક રૂમ લેવા માટે કે રૂમ મમ્મી હવે લઈ લઈ એમ કરતા કેટલા વર્ષ નીકળી ગયા મમ્મી. 34 વર્ષ એક જ રૂમમાં રહ્યા અને એમાં કામ કરવું એમાં બધાયને હુવાનું એની તો વાત જ ઘરમાં. ને પાછા ત્યારે તો અમે હું મમ્મી પપ્પા મારા બા પછી મારા ફઈ એક હતા તે બધાય અમે રહેતા. હે ખુશી કેટલા એટલું તો વધારે પ્રાઉડ થાય ને એ વાત સાચી કે એમ લાગે. મારે એ જ કેવું છે કે એવું નથી કે સારા દિવસો જ જોયા હોય એમ ઘણાઈને એવું લાગતું હોય એમ બધાને અલગ અલગ પર્સપેક્ટિવ હોય તો એવું નથી. ખરાબ દિવસોય જોયેલા છે એવું નથી. સાચું ને? બરાબર. હા એવું નથી. જો ખરાબ દિવસો જોયા હોય ને તો આ ઈના દિવસને ઓલું નહીં કરવાનું. ઈ જોઈને જિંદગી જીવવાની એટલે તમારું શરીર એકદમ ઉત્સાહી રહે. એ જો એ તો બધાય મારું માનવું એવું છે કે આપણે જે દિવસોમાંથી વીતી ગયા એ દિવસો યાદ જ છે પણ અત્યારે એ જ દિવસોને પકડી નાખી જિંદગી હાઈલા કરીને તો એ ન હોય કે અત્યારે જીવનમાં ઘણું બધું છે અમારી પાસે ને ભગવાનની દયાથી ને બધાથી છે અમારી પાસે તો હવે એનો ઉપયોગ ન કરું ને એનો ઉપયોગ ઓલાની જેમ જીવ્યા કરીને તો કઈ એનો ઓલું જ નથી અર્થ જ નથી જીવનનો એમ. બસ આટલી મહેનત કરી આટલું ઓલું કરી તો એનો કઈ અર્થ જ નથી. મારું માનવું એવું છે. શું કહેશ ખુશી તારું? સમય પ્રમાણે છે ને તમારે વર્તન કરવું પડે. ખાવું પડે. સમય પ્રમાણે બધું ઓટોમેટિકલી તમારામાં આવી જ જાય એમ. હા સમય પર બરાબર. સમય પ્રમાણે બધું વર્તન કરવું પડે. થઈ જાય. ખબર કે સમય પ્રમાણે નો બદલાય ને તો એક તમારો સ્વભાવ રહ્યો ને ઈ નહીં બદલવાનો. બાકી હોય કે રેણી કેડી આતે તમારી ઓટોમેટિકલી બદલાય જ જે તમે ગમે ને નો બદલાય ને તો તમે પાછળ રહી જાઓ. ઈ વ્યવહારે એટલે તમે જે આગળ પ્રગતિ કરી હોય ને ઈ પ્રગતિ તમારી અહીંયા ઈ ઓલામાં રહી જાય એમ. બરોબર ને? બેસ્ટ. હા બેસ્ટ. બાકી એક સ્વભાવ પહેલેથી જ એકદમ મીઠો ને સરળ રાખવાનો હોય ન હોય ઈ આપણા ઉપરવાળા. ઈ તો ભાઈ ઈ તો વસ્તુ કેવી હે હોય ન હોય તો જો આજ છે કાલ નથી મહેનત કર્યા કરવાની ફળ ઓટોમેટિકલી મળ્યા કરવાનું છે. હોય કે ન હોય એકદમ આમ મોજથી જીવવાનું. ઈ તો ઓલવેઝ હતું નહોતું ત્યારે જીવવાનું એ અત્યારે મોજથી જ બસ આવી જ રીતે જીવવાનું બસ. બરોબર ને ખુશી? અને મારા માટે 2024 બેસ્ટ છે. હા 2024 ઓબ્વિયસલી આરસીયુ નો બોર્ન થયો ને આરસીયુ નો બોર્ન થયો ત્યારથી અમારા ઘરમાં ઘણું બધું સારું થયું ઓબ્વિયસલી. બરોબર. ઈ તારી જેમ તું જન્મ પછી અમારે સારું થયું તું પછી બધાયનું ઓલું હોય જન્મ ત્યાં પછી બહુ જ સારું થયું હે બધાયનું કે મારા બોન પછી મમ્મી પપ્પા કે તારા બોન થયા પછી અમારે થોડીક સારું થયું જેવું નહોતું એનાથી થોડુંક સારું થઈ ગયું એવી રીતે અમારે આરસીયુ નો બોન થયો એના પછી અમારે ઘણું બધું અમે અચીવ કર્યું. બરાબર ને ખુશી? ફાઇનલી મમ્મી બોલી લ્યો મમ્મી કે શું? ના ઈ તો ના ભૂલી ન જાવ. ઈ તો હું એમ કહેતી હતી ત્યારે તો આપણે આમ 5 રૂપિયા વાપરવા હોય ને તો મુઠ્ઠી બીણી રાખતા. મારા આશીષનો જન્મ થયો ને તે પછી તો 5 રૂપિયા વાપરવા હોય ને તો ફટરો કે મુઠ્ઠી ખોલીને વાપરી નાખતા. હે એવું હોય થાય ઓલા થયા કરે ના નસીબ આવે ને આઈ રે અમુક વસ જગ્યાએ ગમે ઈ બાળક એવું હોય. જો આમાં શું હે ખબર હે કે તમારો જે ઓલો હોય ને એકબીજા પ્રત્યેનો તમારો જે ભાવાર્થ હોય ને એ સાચો હોય ને એટલે તો તમારે કઈ પ્રોબ્લેમ ન જ આવે. જેમ કે મમ્મી રહ્યા ને મમ્મી હે ને પહેલેથી જ મમ્મીનો સ્વભાવ આવો હે કે મમ્મીએ કોઈ દિવસ કોઈ સાથે હે ને ઓલું ખોટા ઓલાએથી ખોટું કોઈ દિવસ કર્યું નથી. કોઈથી ખોટું હતું નહીં ત્યારે કોઈથી ખોટો એક રૂપિયો ઓલો કર્યો નથી. અને મમ્મીના જે સાસુ હતા ને એમને હે ને સાચા દિલથી એમને હે ને સેવા કરી. તેને કોઈ પણ પ્રત્યે એટલું એવું નહીં કે મમ્મીને આમ ઓલી અદેખાઈ આવે ઓલી કેમ ત્યારે
ખબર કાંઈ પડે હોય, હા. કે જેલસી થાય એવું કોઈ દિવસ મમ્મીના મગજમાં નથી આવ્યું. અને તમે કોઈ પણ હોય તમારાથી કોક આગળ હોય ઓબ્વિયસલી હોવાના, તો તમે હે ને અમુક ના એનામાંથી કંઈક શીખો એમ. તો એની જગ્યાએ આપણે શું કરી કે આપણે અદેખાઈ કરવા બેસી કે લે મારા બેટાના, એવું કોઈ દિવસ મમ્મીએ નથી કર્યું એટલે મમ્મીને આજે આ છે. બરાબર, નથી કે- કોઈ દી કરવાનું જ નહીં. હા, મમ્મીએ કોઈ દિવસ નથી કર્યું. મમ્મીનો સ્વભાવ રહ્યો ને પહેલેથી જ એવો. મમ્મીને જ્યારે નહોતું ત્યારે મમ્મી ખુશ છે ને આજે છે તો મમ્મી ડબલ ખુશ છે. મારા મમ્મી મારા જેવા જ હતા. હા બેઠા જ ઈ તો અત્યારે હે નહીં, નકર તમે મારા મમ્મીને દેખો ને ફોટામાં તો એમ કે વક્તાબેન જેવા જ હાઈ છે. બોડી બે છે બધુંય. બધી રીતે બધી રીતે કાઈ નહીં, ફાઇનલી ઇન્સ્ટાગ્રામમાં તમને લોકોને જોવા મળી જવાનું છે. ન્યૂ પિકનિક બધુંય નવું નવું બધુંય આવી જશે સ્ટાર્ટ આખું. અને બધું ફોટો બધાય શૂટ કરશું ને બધુંય બતાવશું. બરોબર. તો ઇન્સ્ટાગ્રામ પેજ અમારું જેને લાઈક ન કરી, ઇન્સ્ટાગ્રામ પેજને અમારે લાઈક કરી દો, અમને ફોલો કરી દો ઇન્સ્ટાગ્રામમાં ફટાફટ. હાલો એટલે તમને બધી અમારી ઘણી રીલ્સો એવી હોય કે ઇન્સ્ટાગ્રામમાં જ અપલોડ કરી છે, તો એ બધી તમને અપડેટ. ને ઘણા કે અમે ઇન્સ્ટાગ્રામ નથી યુઝ કરતા, યુટ્યુબમાં પણ મૂકજો તો યુટ્યુબમાં પણ આવશે જ, કે પોસ્ટ ને એવું બહુ યુટ્યુબમાં ઓછું થાય, તો ઓલામાં પોસ્ટ ફોટોસ ને એવું બધું ઇન્સ્ટાગ્રામમાં વધારે જાય એના માટે. બાકી બીજી બધી રીલ્સ નહીં તો યુટ્યુબમાં પણ આવે ને ઇન્સ્ટાગ્રામમાં પણ આવે જ છે. તો બે લાઈક કરી દો તો બે તમને અપડેટ મળતા જ રહીએ બધી વસ્તુના, નવી જૂની બધી. આજે તો જો એટલો થાકી ગયો ને, અત્યારે હવે એડિટિંગ પૈતું, હવે હોઈ જઈશું. તો ચાલો મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.